नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। बनासकांठा जिले के कांकरेज तालुका मुख्यालय शिहोरी में कांग्रेस कमेटी के कार्यकर्ताओं द्वारा एक कार्यक्रम आयोजित किया गया। यह कार्यक्रम कांग्रेस द्वारा वोट चोरी के विरुद्ध अभियान के अंतर्गत आयोजित किया गया था। कांकरेज विधायक अमृतजी ठाकुर की अध्यक्षता में कार्यक्रम आयोजित किया गया। कांग्रेस नेताओं, पदाधिकारियों के साथ साथ बड़ी संख्या में कार्यकर्ताओं ने भाग लिया। देश ની અંદર ભારતનું ભવિષ્ય જનનાયક રાહુલજીએ વોટ ચોરી ઝુંબેશ ચાલુ કર્યું છે। મહારાષ્ટ્રની ચૂંટણી થઈ એ દરમિયાન આપ જોઈ શકો છો કે લાઈવ મીડિયાની અંદર રાહુલજીએ પત્રકાર પરિષદ સંબોધી અને 67 લાખ મતોની ચોરી થઈ છે એવું ચૂંટણી પંચને એવિડન્સ સાથે આપ્યું છે। ત્યારે ગુજરાતના દરેક ગામડે ગામડે દરેક બૂથ ઉપર जनता સાથે વાર્તાલાપ કરી અને જનતાની વોટ ચોરી કઈ રીતે થઈ રહી છે એ વોટ ચોરીના અભિયાન આખા ગુજરાતમાં ચાલુ થયું છે। આજે મારા મત વિસ્તાર કાંકરેજ વિધાનસભામાં શિહોરી શહેર ખાતે અમારા શિહોરી પ્રમુખ વિભૂષી ડાભી અને એસસી સેલના પ્રમુખ ચમનભાઈ પરમાર અને સૌ આગેવાનો મારફતે શિહોરી અહીંયા ગૌ માતાના સ્ટેચ્યુ નીચે બજારમાં जनता समक्ष आ बात पहुंचे એટલા માટે વોટ ચોરી સહી ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો। देखते रहिए द हिंद 24 न्यूज।